હેલો મિત્રો, ઓમ નમઃ શિવાય. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. જેમનું નામ જપતા જ શાંતિનો અહેસાસ થાય, જેમના સ્મરણથી આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે, એવા જ દેવાધિદેવ મહાદેવ જ્યાં સાક્ષાત બિરાજમાન છે એ સૌરાષ્ટ્રની ભૂમિ, એના પર આવેલું વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ચર્ચામાં રહ્યું છે. હા, કેમ કે ભોળા શંભુની આ ઐતિહાસિક પૌરાણિક નગરીની પવિત્ર ભૂમિ પર સોમનાથ મંદિર નજીક આવેલી જમીન નીચે સ્ટ્રક્ચર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો સર્વેમાં કેટલીક ઇન્ટરેસ્ટિંગ વિગતો પણ બહાર આવી છે. તો આજે આપણે જાણીશું સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે. ભોળા શંભુની આ ઐતિહાસિક નગરીની પવિત્ર ભૂમિ પર કરવામાં આવેલા સર્વેમાં સોમનાથ મંદિર નજીક આવેલી જમીન નીચે 3 માળની ઇમારત અને બૌદ્ધ ગુફાઓના નિશાન પણ જોવા મળ્યા છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં એક એવા સોમનાથ મહાદેવના મંદિરની ભૂમિના પૌરાણિક ઇતિહાસની કેટલીક વાતોને વાગોળીએ. તેમાં સર્ચ દરમિયાન નિષ્ણાંતોને એવા વાઇબ્રેશન મળ્યા છે કે આ પવિત્ર ભૂમિ નીચે કંઈક છે. કહેવાય છે કે આ રિપોર્ટ તો હજી શરૂઆત છે. અહીં પૌરાણિક સંસ્કૃતિની ધબરાયેલી રસપ્રદ ચીજો મળી શકે છે. જ્યારે આ મુદ્દે સંશોધન થશે અને ખોદકામ થશે ત્યારે કદાચ સોમનાથનો એ પૌરાણિક સુવર્ણકાળનો ભવ્ય ભૂતકાળ આપણી સમક્ષ ઉભરીને આવી શકે છે અને પછી સોમનાથ મંદિરને જોવાનો નજરિયો જ બદલાઈ શકે છે. સોમનાથની જે સોઇલ એટલે કે માટી છે, એ માટીમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ મળતા આદેશ આપવામાં આવ્યો છે કે એ જે કંઈ આવ્યું છે એના આધારે કહી શકાય કે જમીનમાં ઓછામાં ઓછા 15 મીટર અંદર સુધી કોઈ સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર માત્ર મંદિર પાસે જ નહીં, પ્રભાસ પાટણમાં અન્ય પણ ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારમાં સિગ્નલ્સ મળ્યા છે, જે દેખાડે છે કે આખા વિસ્તારનો એક વિશિષ્ટ પ્રકારનો કોઈ ઇતિહાસ છે. પ્રભાસ પાટણમાં કુલ 4 જગ્યાએ સર્વે થયો છે અને આ જગ્યાએ કોઈને કોઈ સેમ્પલ્સ મળ્યા છે, જે પુરવાર કરી શકે છે કે આ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવે તો અનેક પ્રકારના ઇતિહાસના આંખે દેખ્યા પુરાવા મળી શકે છે. સોમનાથનો ભવ્ય પૌરાણિક ભૂતકાળ છે, જ્યાં નટખટ નંદકિશોર અને મર્યાદા પુરુષોત્તમે તેમના પાવન પગલાથી ભૂમિને પવિત્ર અને પલ્લવિત કરી છે. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ અને જ્યાં સ્થાપના થઈ છે, હિરણ સરસ્વતી અને કપિલા નદીની જ્યાં સાગર સાથે સંગમ થાય છે, એવી અલૌકિક દિવ્ય ભૂમિ પર ભાવિકોને દિવ્ય દર્શનથી ભોળા શંભુ સોમનાથ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, એવું પ્રભાસ પાટણ સોમનાથના ઇતિહાસનું એક આગવું મહત્વ છે. સોમનાથની આ પવિત્ર ભૂમિ નીચે ઇતિહાસ હોવાના સંકેતો મળ્યા છે. પુરાતત્વવિદોને લાગે છે કે સોમનાથ મંદિર પાસે ચોક્કસપણે 3 માળની ઇમારત હોવી જોઈએ. અમુક ભાગોમાં તો બૌદ્ધ ગુફાઓ હોવાની સંભાવના પણ છે. આમેય ભૂમિ દરિયાકાંઠે જમીનનું પૂરણ કરીને બની છે, એટલે અહીં મૂર્તિઓ પણ નીકળતી રહે છે. થોડા સમય પહેલા સૂર્ય ભગવાનની મૂર્તિ પણ મળી આવી હતી. સોમનાથ મંદિરની આગળ આજે જ્યાં દરિયો છે ત્યાં પહેલા દરિયો નહોતો, પણ એક સમયે આખો નગર વિસ્તાર હતો. આ વાતની સાથોસાથ એ પણ પુરવાર થયું છે કે સોમનાથ અને દ્વારકાનો ઇતિહાસ સમયાંતરે સાથે ચાલનારો છે. કૃષ્ણે પણ દ્વારકા છોડીને આ વિસ્તારમાં આવી અને દેહત્યાગ કર્યો હતો, જે દર્શાવે છે કે એ સમયે આ વિસ્તારની હયાતી હતી. તો આ જ વાતના અન્ય પુરાવા પણ દ્વારકાની જેમ જ સોમનાથ પાસેથી સમુદ્રમાં ગરક થઈ ગયેલા કહેવાતા નગરના પુરાવા મળી શકે છે. એટલે કહી શકાય કે અત્યારના સોમનાથની નીચે પણ એક સોમનાથ છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે બેઠક મળી એમાં કહ્યું હતું કે અમદાવાદને જો વર્લ્ડ હેરિટેજ તરીકે સ્થાન મળ્યું તો પ્રભાસ પાટણ અને સોમનાથનું ઘણું પ્રાચીન નગર છે, ત્યાં તપાસ કરવી જોઈએ. જો કે ત્યારબાદ 2017ની 26 જૂને પ્રભાસ પાટણ સોમનાથમાં સર્વે કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન એવી પ્રતીતિ થઈ કે સરદાર પટેલની પ્રતિમામાંથી અહિલ્યાબાઈ મંદિર સુધી વચ્ચે જે ખુલ્લી જમીન છે તેની અંદર 3 માળ છે. જે જૂનું ચક્રતીર્થ કે ચક્કરિયું તરીકે ઓળખાતું ત્યાં એલ આકારનું સ્ટ્રક્ચર છે. વેરાવળ બાયપાસ પાસે બૌદ્ધ ગુફાઓ છે, ત્યાં વાઇબ્રેશન વધુ આવે છે, એટલે જમીનની અંદર કોઈ ધાતુની પ્રતિમા હોય એવી સંભાવના છે. હવે ખોદકામ થાય પછી જ સાચો ખ્યાલ આવે. સર્વેમાં સામે આવેલી વિગતોએ ભારે ઉત્કંઠા જગાવી છે કે જમીનની અંદર શું હશે. સોમનાથ પ્રભાસ પાટણની ધરતીમાં શું ઇતિહાસ છુપાયો છે એ જાણવાની ઇંતેજારી પણ વધુ રોમાંચિત કરી મૂકે છે. ત્યારે દેવાધિદેવ મહાદેવ સોમનાથ ભગવાનની પવિત્ર ભૂમિમાંથી કંઈક તો શુભત્વ મળી રહેશે જ એવી આશા અસ્થાને નહીં જ ગણાય. ચાલો ત્યારે દાદાને યાદ કરી અને બોલીએ, જય સોમનાથ, હર હર મહાદેવ. દરિયા કિનારે રહેલી જમીનમાં ક્ષારના કારણે એક વિશિષ્ટ પ્રકારની વોલનું કુદરતી નિર્માણ થતું હોય છે. બની શકે કે સોમનાથમાં જોવા મળેલું 3 માળની ઊંચાઈ ધરાવતું સ્ટ્રક્ચર એ જ પ્રકારની વોલ હોય. બીજા નંબરની સંભાવના એવી છે કે સાચા અર્થમાં સોમનાથ નીચે પૌરાણિક સોમનાથ જોવા મળે અને એક નવી જ સંસ્કૃતિ મળી આવે. આ બીજી શક્યતા સૌ કોઈને વધારે રોમાંચિત કરી દે એવી છે. જો એવું બન્યું તો પ્રભાસ પાટણમાં રહેલા એ આખા નગરને એકબંધ રીતે બહાર કાઢવામાં આવે એવી પણ શક્યતા જોવા મળે છે. જો કે એવું કરતા પહેલા હજુ પણ સર્વે કરવામાં આવશે. અફઘાનિસ્તાનથી સોમનાથ મંદિર લૂંટવા નીકળેલો મહમૂદ ગઝનવી લગભગ 995 વર્ષ પહેલા સોમનાથ આવ્યો. ભલે તેમણે સોમનાથ મંદિર લૂંટ્યું, પણ તેનો શ્રાપ ગઝનવીએ ચૂકવવો પડ્યો, કેમ કે તે પાછો ગજની પ્રદેશમાં પહોંચ્યો ત્યારે આક્રંત થઈ ગયો હતો અને ઘરે ઘરે રોકકડ મચી ગઈ હતી. મહમૂદ ગઝનવીએ 16 વખત સોમનાથ પર ચડાઈ કરી એવું કહેવાય રહ્યું છે, પણ એવું નથી. સોમનાથ પર તેણે ફક્ત એક જ વખત ચડાઈ કરી છે. બાકી 16 વખત તો તેણે ઉત્તર ભારતના બનારસ સહિતના મંદિરો પર ચડાઈ કરી હતી. સોમનાથ મંદિરની બહુ સંપત્તિની પ્રશંસા તેણે સાંભળી હતી. તેને સંપત્તિમાં રસ હતો એટલે પહેલાં તેમણે સોમનાથ મંદિરની તપાસ કરાવી અને ત્યારબાદ અફઘાનિસ્તાનમાં આવેલા ગઝની પ્રાંતમાંથી તે 1 લાખ માણસોનું લશ્કર લઈ અને સોમનાથ પર ચડાઈ કરવા નીકળ્યો. તેને એમ લાગતું હતું કે રસ્તામાં મારે બીજા રાજાનો સામનો કરવો પડશે, જેથી તો યુદ્ધ થાય તો માણસો મરી જાય તો સોમનાથ સુધી પહોંચવામાં વાંધો ન આવે. આમ તો માળવા થઈને સીધો રસ્તો સોમનાથ આવે, પરંતુ માળવાના રાજા બેહોશ હોવાથી સિદ્ધપુર પાટણનો રસ્તો પકડી તે સોમનાથ આવ્યો હતો, જેથી રસ્તામાં કોઈ આડે ના આવે. 1026ની 6 જાન્યુઆરીએ ગુરુવારે તે લશ્કર સાથે સોમનાથ આવી પહોંચ્યો. 4 દિવસ સુધી લડાઈ ચાલી અને મંદિરમાં પ્રવેશીને શિવલિંગ તોડી અને લૂંટ ચલાવી. લૂંટ ચલાવ્યા બાદ તે સોમનાથમાં થોડા દિવસ રોકાયો હતો અને પછી તેના વતન જવા નીકળ્યો હતો. ભલે મહમૂદ ગઝનવી બાહોશ હોવાનું કહેવાય છે, પણ તે હિન્દુ રાજાઓથી ગભરાતો હતો, એટલે સોમનાથ મંદિર લૂંટાયા બાદ રણના રસ્તે અફઘાનિસ્તાન ગયો હતો. મંદિર લૂંટ્યા પછી હિન્દુ રાજાઓ પીછો કરશે એવી બીકથી મહમૂદ ગઝનવીને લાગી હતી, એટલે તેણે રણનો રસ્તો પકડ્યો અને રાજસ્થાન થઈ અફઘાનિસ્તાન તરફ ગયો હતો. રણમાં ભૂખ અને તરસથી તેમના ઘણા સૈનિકો મરી ગયા. લૂંટનો સામાન પશુઓ પર મૂક્યો, એમાંથી ઘણા પશુ મરી જતા ખજાનો લઈ જવો પણ મુશ્કેલ બનતા રણમાં ઘણો ખજાનો દાટી દીધો હતો. રણમાં એ કયો માર્ગ હતો જ્યાં ખજાનો દાટી દીધો એ લોકો આજે પણ શોધી શક્યા નથી. કહેવાય છે કે પાપના કર્મોની સજા ભોગવવી જ પડે છે. ત્યારે મહમૂદ ગઝનવીના કિસ્સામાં પણ કંઈક એવું જ બન્યું. 1 લાખ માણસોનું લશ્કર લઈને અફઘાનિસ્તાનથી નીકળેલો આ માણસ જ્યારે પાછો ફર્યો ત્યારે તેની સાથે 22 માણસો જ રહ્યા હતા. ગજની પ્રાંતમાં થોડા માણસો સાથે તેણે પ્રવેશ કર્યો ત્યારે ઘરે ઘરે રોકકડ મચી ગઈ હતી. આખા પ્રદેશમાં આક્રંદ થઈ ગયો હતો, કેમ કે લશ્કરમાં જોડાયેલા મોટા ભાગના સૈનિકોના મૃત્યુ થયા હતા, જેથી ઘરે ઘરે રોકકડ મચી ગઈ હતી.
સોમનાથ પર ચડાઈ કર્યા પછી ખુદ મહમૂદ ગઝનવી 6 મહિના જ જીવી શક્યો હતો. ભૂખ અને તરસની અસર તેના પર થઈ હતી. ઈશ્વરે તેને યાદ દેવડાવી દીધું કે તેણે કુદરતી ન્યાય મળ્યો છે. સંપત્તિ લૂંટવાનો શોખીન હતો એટલે એ હેતુ માટે તેણે સોમનાથ પર ચડાઈ કરી ખજાનો લૂંટ્યો તો ખરા, પણ તેને કામ ન આવ્યો. આજે આપણે સોમનાથમાં ભવ્ય મંદિર જોઈએ છીએ. તેમાં મોહમ્મદ ગઝનવી સિવાય પણ મંદિર પર 6 થી 7 વખત વિધર્મી આક્રમણ થયા. મોહમ્મદ ઘોરી, મોહમ્મદ બેગડા, મુઝફ્ફર શાહ સહિતનાઓએ સોમનાથ પર ચડાઈ કરી. જાણે કે નામના મેળવવા એક ચીલો થઈ ગયો કે સોમનાથ પર ચડાઈ કરવાથી નામના થશે. ત્યારબાદ ઔરંગઝેબના કહેવાથી 200 વર્ષ સુધી મંદિરમાં પૂજાપાઠ થયા નહીં. પરંતુ ત્યાર પછી મહારાણી અહિલ્યાબાઈ હોળકરે ભૂગર્ભમાં શિવલિંગની સ્થાપના કરી અને સોમનાથના નામે પૂજા ચાલુ રાખી હતી. પૌરાણિક કાળમાં સોના ચાંદી અને હીરા માણેકથી શોભતા સોમનાથ મંદિરના અખૂટ ખજાનાની દિલચસ્પ વાત કરીએ. સોમનાથ મંદિરમાં પુષ્કળ સોનું હતું. એક સોનાનો ઘંટ અને તેને લટકાવવા 200 મણ સોનાની સાંકળ હતી. તો વિચારો કે મંદિરમાં કેટલું બધું સોનું હશે. એ સમયે સોમનાથ મંદિર લાકડાનું હતું. મંદિરના થાંભલા પર સોનાના પતરા જડાતા હતા અને એમાં હીરા માણેકનું જળતર હતું. મંદિરના સાધન સામગ્રી તેમજ અભિષેકના વાસણો પણ સોનાના હતા અને તેની કિંમત આંકવી મુશ્કેલ છે. સોમનાથ મંદિરની જાણવા જેવી કેટલીક ઐતિહાસિક વાતો પણ છે. સોમનાથની પ્રભાસ તીર્થ દર્શન માહિતી પુસ્તિકામાં જણાવ્યા પ્રમાણે પ્રાગૈતિહાસિક કાળમાં સોમનાથ મંદિર બન્યું, જે ઐતિહાસિક યુગમાં પણ પુનઃનિર્માણ પામતું રહ્યું. કહેવાય છે કે સોમનાથ મંદિરનું 7 વખત પુનઃનિર્માણ થયું છે. મહારાજ કુમારપાળે પણ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. આપણા શાસ્ત્રો, વેદ અને પુરાણોમાં સોમનાથ મંદિરને લઈને અનેક પૌરાણિક વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. 1947ની 12 નવેમ્બરે ભારતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા દિગ્વિજયસિંહ, શામળદાસ ગાંધી સહિતના અગ્રણીઓ સોમનાથ આવ્યા હતા. ત્યારે મંદિરની દશા જોઈ અને સરદાર પટેલે હાથમાં દરિયાનું પાણી લઈ અને સોમનાથ મંદિરનું નવનિર્માણ કરવાનો સંકલ્પ લીધો હતો. 1947ની 13 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે જાહેર સભા યોજાઈ અને એમાં સરદાર પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની વાત કરી અને પુનઃરચના યોજનાની જવાબદારી મુનશીને સોંપી હતી. મહાત્મા ગાંધીજીએ સરદાર પટેલને કહ્યું હતું કે પ્રજા પોતે જ આ કાર્ય વિશેનો ખર્ચ સંપૂર્ણ વહન કરે અને એ વ્યાજબી ગણાશે. એટલે સરદાર પટેલે ગાંધીજીની વાત સ્વીકારી અને શ્રી સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. 1950ની 19 એપ્રિલે સૌરાષ્ટ્રના એ સમયના મુખ્યપ્રધાન UN ઢેબરે ભૂમિપૂજન કર્યું. 1950ની 8મી મેએ મહારાજા જામસાહેબ દિગ્વિજયે નવા મંદિરની શિલારોપણ વિધિ કરી હતી. 1951 11 મેએ ભારતના એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથના શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના કાર્યમાં મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહનો ફાળો અમૂલ્ય છે. તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રથમ અધ્યક્ષ પણ રહ્યા હતા. તેમની સ્મૃતિમાં રાજમાતા ગુલાબ કુંવરબાએ મંદિરના કલાત્મક દ્વારનું નિર્માણ કરાવી તેમનું નામ દિગ્વિજય દ્વાર આપ્યું. 1970ની 19 મેએ સત્યસાઈ બાબાએ દિગ્વિજય દ્વારની ઉદ્ઘાટન વિધિ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની કાંસાની પ્રતિમા સોમનાથ પરિસરમાં મૂકવામાં આવી છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે દિગ્વિજય દ્વારથી પાર થઈ અને સોમનાથ મંદિરના પ્રવેશ દ્વારથી સીધી નૃત્ય મંડળ અને સભા મંડળ પાર કરીને ગર્ભગૃહમાં આવેલા ભગવાન સોમનાથના જ્યોતિર્લિંગનું સરદાર પટેલની આંખો દર્શન કરી શકે એ રીતે આ પ્રતિમા મૂકવામાં આવી છે. 1970ની 4 એપ્રિલે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ ગુજરાતના રવિશંકર મહારાજે કર્યું હતું. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ મંદિરને કૈલાશ મહામેરુ પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે. સોમનાથ મંદિરની ઊંચાઈ 155 ફૂટ છે.
એના પર 31 ફૂટનો ધ્વજદંડ છે. મંદિર 9 માળનું છે. મંદિરના મુખ્ય શિખર પર 10 ટન વજનનો કળશ છે. સોમનાથ મંદિરની દક્ષિણે સમુદ્ર કિનારે એક સ્તંભ છે, જેના પર પૃથ્વીનો ગોળો અને તીરનું નિશાન એમ દર્શાવે છે કે સોમનાથ શિવલિંગના સ્થાનેથી દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિમાર્ગ છે. અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર અને દક્ષિણ ધ્રુવ સાગરમાં વચ્ચે ક્યાંય જમીન આવતી નથી, માત્ર પાણી જ છે. આ સ્થાનનું આવું ભૌગોલિક મહત્વ છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલે હાથમાં સમુદ્ર જળ લઈ અને નવનિર્માણનો સંકલ્પ લીધો, તેથી તેમની યાદમાં આ ઘાટને વલ્લભ ઘાટ નામ આપવામાં આવ્યું છે. અહીં સૂર્યાસ્તના દર્શન કરવાનો એક લહાવો છે. દર વર્ષે કારતક માસમાં કારતક પૂનમે રાતે 12 વાગે ચંદ્ર સોમનાથ મંદિરના શિખરની બરોબર ટોચ પર જોવા મળે છે. આ એક ભૌગોલિક આશ્ચર્યજનક ઘટના છે. જાણે સોમનાથ મહાદેવના મસ્તક પર ચંદ્ર બિરાજમાન હોય તેવું અલૌકિક દર્શન સર્જાય છે. સોમનાથ મંદિરની શિખર પર લગાવેલો ધ્વજ 27 ફીટ ઊંચો છે, જે દિવસમાં 3 વખત બદલાય છે. સોમનાથ મંદિરના શિખરે સ્થિત કળશનું વજન 10 ટન છે. ગુજરાતના પશ્ચિમ અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે જેનો અનેક વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરના સંદર્ભો શ્રીમદ ભાગવદ્ ગીતા, સ્કંદ પુરાણ, શિવ પુરાણ તેમજ ઋગ્વેદમાં નોંધવામાં આવ્યા છે, જે આ મંદિરને પવિત્ર યાત્રાધામ બનાવે છે. કહેવાય છે કે સોમનાથમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલાનો અંત કરી અને દેહ ત્યાગ કર્યો હતો. આ મંદિર એવી જગ્યાએ બાંધવામાં આવ્યું છે જ્યાં મંદિરના કિનારેથી એટલાન્ટિકા ખંડ સુધી સીધી રેખામાં સમુદ્ર જ આવેલો છે, જ્યાં કોઈ જમીન નથી, જે પ્રાચીન પૂર્વજોના જ્ઞાન અને સૂઝબૂઝનો ઉત્તમ નમૂનો છે. માનવામાં આવે છે મંદિરમાં આવેલા શિવલિંગ પ્રસિદ્ધ શમ્યક મણિ છે, જેને સુરક્ષિત રીતે છુપાવી અને રાખવામાં આવ્યું છે. સોનું ઉત્પાદન કરવાની શક્તિ ધરાવતા આ મણિનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું છે. સોમનાથ મંદિરે શિવરાત્રિ, મહાશિવરાત્રિ, અધિક માસ, શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો વિશેષ ઘસારો રહે છે. ઉપરાંત દરરોજ 1000 જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ભક્તિ અને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ શિરમોર સ્થાન ધરાવતા સોમનાથ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તો મિત્રો, આ હતો સોમનાથ મંદિરનો ઇતિહાસ. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરજો, અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલ પર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.